જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં વિજાપુરમાં સજ્જડ બંધ. વિજાપુરમાં વેપાર ઉદ્યોગ બંધ રાખવામાં આવ્યા. પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ ભાઈઓ બહેનોને શ્રદ્ધાંજલિ આપવા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ તલાટી કમ મંત્રી કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ પર હાજર રહ્યા. વિજાપુર, કુકરવાડા, ગોઝારિયા, લાડોલ, તમાકુ માર્કેટયાર્ડમાં હરાજી તેમજ ઓફિસ બંધ રાખવામાં આવી હતી. ટીબી રોડ, જૂના બજાર, ખત્રીકુવા, ચક્કર તેમજ શહેરના તમામ બજારો બંધ રહ્યા હતા. પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યાના વિરોધમાં નિર્દોષોને ન્યાય અને આતંકીઓને કડક સજાની માંગ સાથે વેપારીઓએ બજારો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. 22 તારીખે પહેલગામમાં જે 26 નિર્દોષ માણસોની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી છે, એના અનુસંધાનમાં આજે વિજાપુરમાં દરેક તમામ સમાજ અને દરેક વેપારી મંડળોએ સજ્જડ બંધ રાખ્યું છે. અને એના વિરુદ્ધમાં એમ કે આજે વિજાપુર બંધનું એલાન આપેલું હતું. એમાં દરેક સમાજ, દરેક એપીએમસી, વેપારી મંડળ બધાએ સજ્જડ બંધ પાડીને સહકાર આપ્યો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. 22 એપ્રિલના રોજ પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને મોકલી અને જે 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી, એના બદલામાં સમગ્ર દેશમાં એક આક્રોશ પેદા થયો. એના પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે એના આક્રોશના એક્શનના રૂપે વિજાપુરમાં પણ આજે બંધનું એલાન આપવામાં આવ્યું અને તમામ દુકાનો, વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ સમાજ જ્ઞાતિના વાળા બંધ કરીને બધાએ સહકાર આપ્યો અને આજે વિજાપુર સજ્જડ બંધ રહ્યું છે.